સમજો. આપણે બધાએ અનુભવ કર્યો હશે, જેમ જેમ જીવનમાં લાભ વધે ને એમ એમ લોભ વધે. ઘણીવાર તમે જોજો ઓછું કમાતા હોય ને ટેસ્ટથી જીવતા હોય. શું કામ? એને ખબર હોય ક્યાં આમાં આપણે બંગલા બની જવાના છે એટલા હાસવીને. જે સીમિત પગારમાં કામ કરતો હોય ને એ વ્યક્તિ એ શું વિચારે, આમાં થોડીક बचत है, अगर महीने की 2-5 हज़ार 2,000 बचा भी लिए तो कौन सा अपना बंगला बन जाने वाला है, कौन सा अपना महल बन जाने वाला है. माइट एज वेल आई एंजॉय माई लाइफ राइट नाउ. YOLO, you live only once. તો જે ઓછું કમાતો હોય ને એ જલસા કરતો હોય, અને જેમ જેમ લાભ વધે ને પછી લોભ વધે. અચ્છા હા હા ના ના આટલા બચત થાય ને તો આને આમ આટલામાં રોકાણ કરાય, આમ કરાય, તેમ કરાય. હવે રોકાણ કરી જાવ પછી મોજ કેમ થાય? નો થાય ને. કાં તો અત્યારે ખર્ચી શકો ને કાં તો પછી પાછળ ધનાઢ્ય થઈ શકાય. બે વસ્તુ હારે તો જેમ જેમ લાભ વધે ને એમ એમ લોભ વધે. સુખ ક્યારેક ક્યારેક માણસને સાંકડા મનવડો કરી દે, પણ આનંદ જ્યારે જ્યારે મળે ને આમ માણાને એમ થાય મને મજા આવી એવી મજા બીજાને આવવી જોઈએ. લે મારા વાલા તુંય મજા કર, તુંય કર, તુંય કર. એટલે પછી આનંદ જ્યારે આવે ને ત્યારે માણસ મોટા દિલ વાળો થઈ જાય, મોટા મન વાળો થઈ જાય. હજી નો સમજાણું હોય તમે જો તમે બેનો તમારા ઘરવાળા માનો કે કોઈક પોતાના વેપાર માટે વિદેશ જાય, દુબઈ જાય, આમ જાય, તેમ જાય, તો કામના અર્થે જતા હોય સમજી લ્યો, અને અઠવાડિયા 10 દિવસથી પાછ આવે એટલે પછી ઘરવાળાને એમ થાય ને મારી પત્ની હા 10 દિવસ હું એકલો ફરી આવ્યો, પછી તમારા માટે ભેટો લઈ આવે ને ત્યાંથી ગિફ્ટ લઈ આવે. એટલે સમજી લ્યો દુબઈથી તમારા માટે 5,000 રૂપિયાનો આટલો પરફ્યુમ લઈ આવે, મોંઘો સરસ 5-10 હજાર રૂપિયાનો પરફ્યુમ લઈ આવે. એટલે એ તમને છે ને વાપરવાનો જીવ ન હાલે, તમને આપે. બેનોનો સ્વભાવ એવો, એને છે ને આવું ગમે ખરું પછી જીવ ન હાલે વાપરવાનો, એટલે તમને આપે સરસ. એટલે તમે છે ને એ પરફ્યુમ આપે એટલે તમે આમ એવું જીરવી જરાક વધારે દબાઈ જાય ને તો આંગળીને પોતાની આંગળીને જ ખીચાઈ જાય. કારણ કે હોય એટલો ને દીધા હોય 5,000. અને અમે નિયમ છે ક્વોલિટી ઇતની હોતી है, ક્વોન્ટિટી 5,000નો પરફ્યુમ એટલો હોય, 150 રૂપિયા વાળો આવડો હોય. આ ગામો ગામ નિયમ સમજા. તો પછી હવે સમજી લ્યો એ તમારા માટે આવું સરસ મજાનું લેવાનું, તમને એમાંથી સુખ મળ્યું છે. समझना ये रमूज है लेकिन इसमें बहुत अच्छा मर्म मैं जो समझाने वाली हूँ ये भागवत का ही तात्पर्य. आनंद और सुख में क्या फर्क है? तो તમને એમાંથી સુખ મળ્યું એ વસ્તુમાંથી, તો जैसे सुख मिला तो तुम क्या करोगे इसका बस लाभ मेरे तक सीमित रहे. અને પછી જો બેનો ઉનાળાનું વેકેશન ચાલુ થાય ને તમારી નણંદબાનો ફોન આવે, ભાભી જય શ્રી કૃષ્ણ. તમારી નણંદનો ફોન આવે, ભાભી છોકરાઓને વેકેશન પડી ગયું છે, અઠવાડિયા પછી આવી છી મામાના ઘરે રોકાવા. એટલે ખબર પડી જાય કે નણંદબા બેનબા અઠવાડિયા પછી આવે. એટલે ભાભીઓ શું કરે કહું તમને નહીં ખબર હોય, તમે તો દુકાને વયા જાઓ ને તમને નો જ ખબર હોય. હું તમને કહું તમે દુકાન જાઓ પછી શું થાય, પછી એને ખબર પડે બેનબા આવવાના છે, પછી શું થાય ખબર છે, બારે જે ઓલા ડ્રેસિંગ ટેબલ ઉપર એ મોંઘા જેટલી વસ્તુ પડી હોય ને એ બધી કબાટની તિજોરીઓમાં હચવાઈ જાય. એ ઓલો 5,000નો પરફ્યુમ આમ હચવાઈ જાય, અને પછી 150 રૂપિયા વાળા ડિસ્પ્લેમાં આવી જાય. क्यों? सुख मिला है तो कोई और ले न जाए, छुपा दो. અને પછી બેનબા આવે, નણંદબા આવે, અને હવે ઘરના જ સભ્ય છે એટલે તો બધે ફરતા તમારા રૂમમાં આવી જાય, અને આમ તમારા ડ્રેસિંગ ટેબલ ઉપર એ 100 રૂપિયાનું તમે જે મૂક્યું હોય અને એ ઉપાડીને બેન આમ કરે,
ભાભી બહુ સરસ છે હો. સરસ છે, તમને ગમ્યું? હા હા સરસ છે. તો તમે લઈ જાઓ બેનબા, તમે લઈ જાઓ. सरस से तुमने गम्यू तो तुम्हें ले जाओ. क्यों? जो तुम्हें पसंद था वो तो जे गमतू तू ही तो नो तू गमतू ही. ये क्या है? जहां जहां से व्यक्ति को सुख मिलेगा, જ્યાં જ્યાંથી માણસને સુખ મળે ને એ માણસ સાંકડા મનવાળો થઈ જાય કે આ મજા ખાલી મારા સુધી રહેવી જોઈએ, બીજાને ન મળવી જોઈએ. પણ જ્યારે જ્યારે માણસને આનંદનો અનુભવ થાય ત્યારે માણસ મોટા મનવાળો થઈ જાય. જો મુझे मिला है वो मैं बांट दूं, जो मुझे आनंद आया है, जो मुझे ये अनुभव मिला है, वो अनुभव मैं दूसरों को कैसे कराऊं? वो आनंद है. बाकी બધું સુખ અને આ આનંદ, સુખ અને આનંદમાં ફરક છે. અને આનંદ આખી ડિક્શનરી હું તો છેલ્લા 7 વર્ષથી મથું છું. ભાષા મારો પ્રિય વિષય. અલગ અલગ દેશ પ્રાંતની કલ્ચરની અલગ અલગ ભાષાઓ જાણવી, સમજવી, શીખવી, ઇટિમોલોજી જાણવી મને ગમે. તમે છે ને આખી ભાષાનો આપણો જે આનંદકોશ અને વિશ્વકોશ તમે ઉપાડો ને, હું તો મથું છું કે અત્યાર સુધી એનો વિરોધી શબ્દ મળી જાય. દરેકે દરેક શબ્દનો વિરોધી અર્થ નીકળે, એન્ટોનિમ્સ. દરેકે દરેક શબ્દનો વિરોધી શબ્દ મળે. જેમ કે જય તો હાર, બરાબર, જીતની હાર, યશ अपयश, सुख दुख, जन्म मृत्यु, लाभ हानि, सद्गुण दुर्गुण, संपत्ति विपत्ति. दरेके दरेक शब्दनो विरोधी शब्द तमने मळे मळे मळे. એક માત્ર શબ્દ હજી સુધી મારા ધ્યાનમાં આવ્યો, અને હું દાવો નથી કરતી, ક્લેમ નથી કરતી, હજી સુધી હું મથું છું, હજી સુધી મને એનો વિરોધી અર્થ નથી મળ્યો. ભવિષ્યમાં મળશે તો હું કોઈ કથામાં સર જાહેર લાખો લોકોની વચ્ચે કહીશ કે હા આનો વિરોધી શબ્દ મને મળી ગયો છે. હજી સુધી ભાષામાં આનંદ શબ્દનો વિરોધી શબ્દ બીજો કોઈ છે નહીં. તમે કયો આનંદ તો એમ કે હતાશા. નો, हताशा is antonym of आशा. आशा निराशा हताशा ना, हताशा ये कोई આનંદનો વિરોધી નથી. દુઃખ છે તો દુઃખ છે તો એ તો સુખનું છે, એ આનંદનું વિરોધી નથી. આનંદ શબ્દનો કોઈ વિરોધી શબ્દ છે જ નહીં. क्यों? क्योंकि जब जीवन में आनंद आता है ना, वो अपनी जगह का इतना विस्तार कर लेता है तुम्हारे हृदय में कि अब किसी और भाव का स्थान रिक्त ही नहीं रहता. जब वो भाव आ जाता है तब उसके जो जीत માટે પછી થોડીક જગ્યા બાકી રહી જાય તો પછી ક્યારેક હાર આવે. પણ આનંદ છે ને એ જ્યારે મળે ને ત્યારે પોતાનું કદ એટલું બધું વધારી નાખે ને મારા ને તમારા હૃદયમાં કે પછી બીજો કોઈ ભાવ આવવાની એન્ટ્રીનો રસ્તો કે રહી શકે એવો રસ્તો જ બચે નહીં. આનંદ કા વિરોધી શબ્દ ભાષા में है ही नहीं. અંગ્રેજીમાં એને નજીકનો શબ્દ કોઈ હોય તો એ છે બ્લિસ. બ્લિસ નજીકનો, નોટ એક્ઝેક્ટ આનંદ જે આપણે ઓળખીએ છીએ આનંદ, પણ એને 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 સમજો કે 70-80% એ નજીકનો કહેવાય. બ્લિસ. પરમાત્મા જ્યારે ગોકુળમાં પધાર્યા છે ત્યારે ગોકુળવાસીઓને સુખ નથી મળ્યું, નંદ બાબા યશોદામાને સુખ નથી મળ્યું, તમામ ગોકુળવાસીઓને, વ્રજવાસીઓને આનંદનો અનુભવ થયો છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા આહલાદ. આહલાદ યાને આનંદ, આહલાદ. જાતા આહલાદો મહામનઃ. અને ખરેખર
આ કથાએ છે ને, જે દર્શન હું ને તમે છેલ્લા 5 દિવસથી કરી રહ્યા છીએ, આ કથા પણ તમે આમ જોવા જાઓ ને તો એની અંદર ક્યાંય જે આ સુંદર મજાનું ફલીભૂત થઈ રહ્યું છે આ દ્રશ્ય, એના પેટાળમાં જાઓ તો તમને આ જ વસ્તુના દર્શન થાય.